હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે ચેપ્ટર નંબર 2 નું બીજું લેક્ચર, અને બીજું લેક્ચર એટલે ખૂબ જ મહત્વનું લેક્ચર. અને આ લેક્ચરની અંદર આજે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે વિદ્યુત ભારના તંત્રથી ઉદ્ભવતું સ્થિતિમાન કેવું હોય, જેના રિલેટેડ અમુક એમસીક્યુ છે, બરાબર છે, જે આપણે ચેક કરી લઈએ. બરાબર, ઓકે. અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બોર્ડની એક્ઝામમાં પૂછાય જ છે અને પૂછાય જ છે, બરાબર છે ને, બહુ જ ટૂંકી રીતથી કઈ રીતે સોલ્વ કરવું આપણે એને, બરાબર. તો એ પણ આપણે આજે ભણીશું. વિદ્યુત ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન પોટેન્શિયલ, બરાબર છે. તો જલ્દીથી પેપર પેન ઓપન કરી લઈએ અને આજનું હેડિંગ લગાવી દઈએ મિત્રો કે આજનો જે ટોપિક છે એ બહુ ખૂબ સરસ અને ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. ઓકે. અને બીજી વસ્તુ કે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા લેક્ચરની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ છીએ ટોપિકની. ટાઈમ વેસ્ટ નથી કરતા, પહેલા ભણી લઈએ આપણે વિદ્યુત ભારના તંત્રથી કેવું સ્થિતિમાન ઉદ્ભવશે, બરાબર છે. પહેલું લેક્ચર તમે લોકોએ જોયેલું જ હશે, ના જોયું હોય તો હજુ એકવાર ચેક કરી લેજો, જેથી કરીને તમને આ લેક્ચરની અંદર કોઈ તકલીફ ના ઊભી થાય મિત્રો. ઓકે, ચલો. પહેલા લેક્ચરની અંદર આપણે સ્થિતિમાનનું એક સૂત્ર સાબિત કર્યું હતું, જો કદાચ થોડો ઘણો આઈડિયા હોય, બરાબર છે ને. અને એ સ્થિતિમાનના સૂત્રો કંઈક આવા હતા, ધ્યાન આપો અહીંયાથી. માની લો કે મારી જોડે કોઈ પ્લસ વિદ્યુત ભાર છે અને પ્લસ વિદ્યુત ભારથી આર અંતરે પી બિંદુએ મારે સ્થિતિમાન શોધવું હોય મિત્રો, તો એ સ્થિતિમાન કેટલું હશે? તો સ્થિતિમાન કેટલું હોય ભાઈ? તો વી બરાબર કે ક્યુ ભાગ્યા આર. ડન. પોઝિટિવ ચાર્જના કારણે અહીંયા પી બિંદુએ સ્થિતિમાન આપણને આટલું મળી જશે. ઓકે, ચલો, ક્લિયર છે આટલી વસ્તુ. જો કદાચ મારી જોડે નેગેટિવ વિદ્યુત ભાર હોય અને મારે આને આર અંતરે પી બિંદુએ સ્થિતિમાન લખવું હોય તો વી બરાબર માઇનસ કે ક્યુ ભાગ્યા આર આપણે લખતા હતા. ઓકે, ક્લિયર, ડન. આ બે વિદ્યુત ભારોના કારણે આપણને આટલા સ્થિતિમાન મળતા હતા, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર બહુ જ સરસ રીતે ડીપમાં સમજ્યા હતા. ઓકે, ચલો, હવે બીજી એક વસ્તુ સમજીએ. માની લો કે મેં બે વિદ્યુત ભારને, ધ્યાન આપજો ભાઈ, ખાસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને બહુ મજા આવે એવો છે. એક વિદ્યુત ભાર અહીંયા છે મિત્રો પ્લસ, અને બીજો વિદ્યુત ભાર પ્લસ અહીંયા છે. બે પ્લસ વિદ્યુત ભારને આપણે અમુક અંતરે સેટ કરેલા છે, અને આ બંને પ્લસ વિદ્યુત ભારના વચ્ચેથી કેન્દ્રથી આર અંતરે અહીંયા પી બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું હોય? પહેલા તો આ ડાયપોલ છે નહીં, ડાયપોલ માટે બે વિજાતીય વિદ્યુત ભાર હોવા જોઈએ, બરાબર છે. એક પ્લસ તો બીજો માઇનસ, આ રીતે બે વિજાતીય વિદ્યુત ભાર હોવા જરૂરી છે. પણ આ તો ડાયપોલ છે નહીં, ખાલી બે પ્લસ વિદ્યુત ભાર મૂકેલા છે, અને આ બંને પ્લસ વિદ્યુત ભારના કારણે આપણે પી બિંદુએ સ્થિતિમાન શોધવું છે. માની લો કે અહીંયાથી આ સેન્ટરથી આ બાજુનું અંતર એ છે ને આ બાજુનું પણ અંતર એ જેટલું છે, બરાબર છે. અહીંયા ડાયપોલ મોમેન્ટ જેવું કશું હશે નહીં. કેમ નહીં હોય ભાઈ? કારણ કે આ બે સરખા વિદ્યુત ભાર છે, સમાન મૂલ્યના અને સજાતીય છે, એટલે આ બધી વસ્તુ અહીંયા ના જોવા મળે આપણે ડાયપોલ મોમેન્ટ ને બધું. ડાયપોલ મોમેન્ટ ક્યાં જોવા મળશે ભાઈ? તો ડાયપોલ મોમેન્ટ જોવા મળે ડાયપોલની અંદર, જેમાં એક પ્લસ વિદ્યુત ભાર હોવો જોઈએ અને બીજો માઇનસ વિદ્યુત ભાર હોવો જોઈએ. અહીંયા એવું છે નહીં. ચલો અહીંયા જુઓ. હવે તો શરૂઆત કરીએ આપણે પહેલા વિદ્યુત ભારના કારણે પી બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? તો પહેલા વિદ્યુત ભારના કારણે પી બિંદુએ સ્થિતિમાન અંતર કેટલું થશે ભાઈ? આ એ અને આ આર, તો આવું લખાય ને, એ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર નું વર્ગમૂળ, પાયથાગોરસ નિયમ પ્રમાણે. ઓકે, ચલો. તો આ વિદ્યુત ભારના કારણે અહીંયા સ્થિતિમાન મળશે, જે હશે મિત્રો V1 જેટલું, અને એ V1 સ્થિતિમાન કેટલું? તો કે ક્યુ ભાગ્યા અંતર. કેટલું છે અંતર? એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ઓકે, પહેલું સ્થિતિમાન મળી ગયું. ચલો બીજા સ્થિતિમાનની વાત કરી દઈએ. તો બીજું સ્થિતિમાન એ જ રીતે અહીંયાથી આ અંતરે મળશે આપણને એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, કારણ કે આ આર અને આ એ, તો આ કર્ણ થઈ જાય, અને કર્ણનું અંતર મિત્રો આટલું થશે, એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આપણને અહીંયાથી V2 મળશે. કેટલા મળશે V2 મિત્રો? તો કે ક્યુ ડિવાઇડેડ બાય શું થશે? અંતર એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ? તો પી બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું હોય? તો પી બિંદુનું કુલ સ્થિતિમાન વી બરાબર, આ પી બિંદુએ વીપી બરાબર શું લખીએ આપણે? V1 પ્લસ V2, અને V1 પ્લસ V2 એટલે આ બંને સરખા જ મૂલ્યો છે ભાઈ, તો આવું લખી શકાય અહીંયાથી
કે ક્યુ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ કે ક્યુ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો પી બિંદુએ સ્થિતિમાન મળે છે આપણને મિત્રો 2kq ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ઓકે, the final potential at point P. ડન મિત્રો, ખબર પડી ગઈ. 2kq બાય અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એ આપણું મુખ્ય સૂત્ર થઈ ગયું પી બિંદુએ સ્થિતિમાન શોધવાનું. ક્લિયર? ચલો ફટાફટ નોટ કરો. આપણે બીજી એક વસ્તુ જોઈએ કે બે વિદ્યુતભારને અક્ષ ઉપર મૂકેલા હોય અને એની અક્ષ ઉપર જ સ્થિતિમાન શોધવું હોય તો શું કરી શકાય? જલ્દી 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 મિત્રો આનો પોઈન્ટ નોટ કરી લેજો. ઓકે, ચલો નેક્સ્ટ. પડી ગઈ ખબર? ખબર પડી ગઈ. આ નાના નાના સૂત્રો જે છે મિત્રો આપણને પરીક્ષામાં બહુ હેલ્પ કરશે, તો જરા ધ્યાન રાખી લેજો. માની લો કે મારી જોડે એક પ્લસ વિદ્યુતભાર અહીંયા છે, બરાબર? ઓકે, અને અહીંયાથી અમુક અંતરે મેં એક બીજો પ્લસ વિદ્યુતભાર મૂકેલો છે. હા ચલો, ઓકે સર, ડન, ક્લિયર. અને બીજી વસ્તુ, આનું સેન્ટર ઓ આપેલું છે અને આ સેન્ટર થી આપણે અમુક અંતરે પી બિંદુએ સ્થિતિમાન શોધવું છે. આ અંતર છે અને આ અંતર કેન્દ્રથી x જેટલું છે, બરાબર છે? આ a અને આ a આપણને આપેલા છે. આ પણ ડાયપોલ છે નહીં, આ બે સજાતીય વિદ્યુતભાર છે. બંને સજાતીય વિદ્યુતભારોને આપણે આ રીતે મૂકેલા છે અને આ ઉગમ બિંદુથી એક વિદ્યુતભાર એ જેટલા અંતરે છે ને ઉગમ બિંદુથી બીજો વિદ્યુતભાર એ જેટલા અંતરે છે. તો આ બંને વિદ્યુતભારના કારણે આ પી બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? ડન. આ બંને વિદ્યુતભારના કારણે આ પી બિંદુએ સ્થિતિમાન શોધવું છે. તો આપણને ઉગમ બિંદુથી પી બિંદુ x અંતરે આપ્યું છે. તો આ વિદ્યુતભારના કારણે અંતર કેટલું થાય ભાઈ અહીંયા? તો આખું x, એમાંથી a બાદ કરી લો તો x માઇનસ a. અને આ વિદ્યુતભારથી કેટલું થશે? જોઈ લો પી બિંદુનું અંતર કેટલું થાય ભાઈ? x તો છે જ આટલા સુધી. ઓકે, અને એમાં a એડ કરી દો તો x પ્લસ a થઈ જશે. તો આ વિદ્યુતભારના કારણે અહીંયા સ્થિતિમાન અને આ વિદ્યુતભારના કારણે અહીંયા સ્થિતિમાન. આને આપણે પહેલો વિદ્યુતભાર કહી દઈએ અને આપણે બીજો વિદ્યુતભાર કહી દઈએ. તો પહેલા વિદ્યુતભારના કારણે આપણને સ્થિતિમાન મળશે. અહીંયાથી લખી દઈએ v1 બરાબર શું થશે ભાઈ? k q ભાગ્યા અંતર x પ્લસ a. અચ્છા, ઠીક છે. અને v2 બરાબર શું થશે મિત્રો? બીજા વિદ્યુતભારના કારણે અંતર કેટલું છે? k q ભાગ્યા x માઇનસ a. અચ્છા અચ્છા અચ્છા, ઠીક છે ઠીક છે ઠીક છે. ચલો કમ્પ્લીટ. તો પી બિંદુએ કુલ સ્થિતિમાન, તો કુલ સ્થિતિમાન v બરાબર v1 પ્લસ v2. ઓકે ભાઈ, આ વિદ્યુત ક્ષેત્ર નથી, આ સ્થિતિમાન છે અને આ અદિશ રાશિ છે એટલે આપણે ડાયરેક્ટ એનો સરવાળો કરી શકીએ છીએ. ઓકે, ડાયરેક્ટ જ થાય, બીજી કોઈ રીતે જ નથી મિત્રો આની. ઓકે, જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં તો શું કરતા હતા? સદિશ ઘટકો જોતા હતા કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે ને આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, અને બંનેના સદિશો અલગ અલગ દિશામાં અલગ અલગ ખૂણે હોય પછી આપણે એના સદિશોના નિયમ પ્રમાણે સોલ્વ કરતા હતા. અહીંયા એવું છે નહીં. અહીંયા તો સિમ્પલ પ્રોપર્ટી મિત્રો કે અદિશ રાશિ હોય તો આપણે એને ડાયરેક્ટલી એડ કરી શકીએ છીએ. તો v1 કેટલા છે મિત્રો? અહીંયા k q ડિવાઇડેડ બાય x પ્લસ a પ્લસ કે q ડિવાઇડેડ બાય x માઇનસ a. કે q કોમન લઈ લો, લસા લો આનો. ચલો ફટાફટ ફટાફટ ફટાફટ. તો ઓકે સર, અમે કે q કોમન લઈ લીધા છે. ડન. આટલી વસ્તુ પડી ખબર? 1 ભાગ્યા x પ્લસ a પ્લસ 1 ડિવાઇડેડ બાય x માઇનસ a. ક્લિયર. ચલો સર, અમે લઈ લીધા કે q બાર, તો અંદર આટલું વધે છે. આનો અમારે લસા જોઈએ છે, અમે લઈ લઈએ છીએ એલસીએમ. શું આવશે મિત્રો? તો v બરાબર કે q બ્રેકેટમાં લસા લો તો અહીંયા x માઇનસ a પ્લસ x પ્લસ a ડિવાઇડેડ બાય x પ્લસ a x માઇનસ a, તો x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ઓકે, ક્લિયર? x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ડન. આટલી વસ્તુ મિત્રો અહીંયાથી a પ્લસ a માઇનસ ગયા અહીંયાથી, તો x પ્લસ x શું વધ્યું અહીંયા? તો v બરાબર k q 2x ડિવાઇડેડ બાય 2x ડિવાઇડેડ બાય x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આ મળી ગયું આપણને સ્થિતિમાન પી બિંદુએ. કયા બિંદુએ મિત્રો?
પી બિંદુએ, તો ફટાફટ 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 નોટ કરી લઈશું આને અને નવા પોઈન્ટની આપણે ચર્ચા કરીશું. ક્લિયર મિત્રો? ખબર પડી ગઈ છે? ડન. ચલો હવે બહુ જ બધો વિદ્યુત ભાર વિતરિત કરીને આપેલો હોય ત્યારે શું કરવાનું? જે પોઈન્ટ આપણે ભણવાનો છે આજે, વિદ્યુત ભાર વિતરણના કારણે સ્થિતિમાન કેટલું હોય. ચલો જવા દઈએ આને. ઓકે ડન. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ. અચ્છા. ચલો હવે જો અહીંયા સરસ મજાની રિંગ હોય ને રિંગની અક્ષ ઉપર આપણે શું કરવું છે ભાઈ? સ્થિતિમાન શોધવું છે. માની લો કે મારી જોડે આ રીતે એક રિંગ છે. પહેલા ચેપ્ટરમાં પણ ભણ્યા હતા ભાઈ રિંગ વિશે તો આપણે. અચ્છા યાદ છે ને સર? કેમ ના યાદ હોય? ઓકે ચલો. અને આ રિંગની આપણને ત્રિજ્યા આપી છે મિત્રો r જેટલી. અચ્છા r ત્રિજ્યા છે. ક્લિયર. અને તમને એવું કીધું છે કે રિંગના કેન્દ્રથી અહીંયા x અંતરે કોઈ p બિંદુ આપેલું છે અને આ જગ્યાએ આપણે સ્થિતિમાન શોધવા જવાનું છે. ચલો જઈએ, કોઈ વાંધો નથી. અને બીજી વસ્તુ કે રિંગ ઉપર નિયમિત વિદ્યુતભાર પથરાયેલો છે. આ રીતે ધન વિદ્યુતભાર પથરાયેલો છે. તો આ ધન વિદ્યુતભારના કારણે મિત્રો આપણે જો અહીંયા પી બિંદુએ સ્થિતિમાન શોધવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો કેટલો મળશે? તો એના માટે શું કરવું પડે ભાઈ? આ રિંગને નાના ટુકડાઓમાં વિભાજિત કરવી પડશે અને આ નાના ટુકડાઓમાં વિભાજિત કર્યા પછી આપણે અહીંયા સ્થિતિમાન શોધવું પડશે અને પછી એનું સંકલન કરવું પડશે. સિમ્પલ વસ્તુ આ છે. ઓકે તો જુઓ અહીંયા મેં એક નાનકડો ટુકડો નક્કી કર્યો છે, આટલો સરસ મજાનો આ રહ્યો. તો આ નાનકડા ટુકડાની અંદર કેટલો વિદ્યુતભાર હશે મિત્રો? dq જેટલો હશે. કેટલો? dq. ક્લિયર આટલી વસ્તુ? અને આ dq વિદ્યુતભારના કારણે અહીંયા સ્થિતિમાન મળશે આપણને આ બિંદુએ, પી બિંદુએ. ઓકે તો એ પી બિંદુએ મળતું સ્થિતિમાન કેટલું હશે મિત્રો? dv જેટલું હશે. બરાબર છે? નાનકડો ટુકડો છે તો નાનકડું સ્થિતિમાન મળશે અહીંયા. અને આ અંતર કેટલું થાય? વર્ગમૂળમાં x² + r². પાયથાગોરસ નિયમ પ્રમાણે. એ જ રીતે અહીંયાથી સ્થિતિમાન આવશે, અહીંયાથી સ્થિતિમાન આવશે, અહીંયાથી સ્થિતિમાન આવશે. તો આ નાનકડું જે સ્થિતિમાન છે એ કેટલું છે મિત્રો? dv બરાબર k dq ડિવાઇડેડ બાય શું થશે? અંતર વર્ગમૂળમાં x² + r². આટલું નાનકડું સ્થિતિમાન થઈ જાય. આપણે તો આખી રિંગનું શોધવાનું છે અને આખી રિંગ ઉપર વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે અને અહીંયા આખી રિંગ ઉપર ટોટલ વિદ્યુતભાર q છે. તો હવે આપણે શું કરીએ ભાઈ? આને ઇન્ટિગ્રેશન કરીએ તો નાનકડું સ્થિતિમાન dv નું ઇન્ટિગ્રેશન કરો તો ઇન્ટિગ્રેશન k dq ભાગ્યા વર્ગમૂળમાં x² + r². ચલો અહીંયા dq ચાર્જ, નાનકડો ચાર્જ, એનું ઇન્ટિગ્રેશન કરો તો સંપૂર્ણ ચાર્જ મળી જશે આપણને. તો v બરાબર k તો અચળ છે, બહાર લઈ લઈએ. ઓકે તો બદલાવાના નથી. અંતર પણ બધા અચળ છે, એ પણ બહાર લઈ લઈએ મિત્રો. તો વર્ગમૂળમાં x² + r². તો ઇન્ટિગ્રેશન શું વધ્યું? ફક્ત ને ફક્ત dq. અને dq એટલે કે 0 થી 2π યાર. આખી રિંગ 0 થી 360 ડિગ્રી, 0 થી 2π. ઓકે 0 થી 2π. જો એનું સંકલન કરી દો તો કેટલો ચાર્જ? q √x² + r². ઓકે સો પી બિંદુએ મળતું સ્થિતિમાન મિત્રો આટલું છે. જો આપણે અહીંયા q નું મૂલ્ય મૂકી દઈએ તો આવું લખી શકાય, લેમ્ડા બરાબર q ભાગ્યા 2πr. તો q બરાબર લેમ્ડા 2πr. જો અહીંયા મૂકી શકાય. ઓકે સો q બરાબર લેમ્ડા * 2πr. આ પણ મૂકીને અહીંયા ગણતરી કરી શકાશે. ડન મિત્રો. તો આટલું સ્થિતિમાન આપણને મળશે અને આ સ્થિતિમાન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ સમજો કે આ પી બિંદુ ધીમે ધીમે કેન્દ્રમાં લઈને આવી જઈએ ઓ બિંદુએ. x જો 0 કરી દેવામાં આવે એટલે કે કેન્દ્રમાં સ્થિતિમાન કેટલું? ચલો કેન્દ્રમાં સ્થિતિમાન શોધીએ તો એ કેટલું મળશે મિત્રો? તો x 0 કરી દેશો તમે તો કેન્દ્રની અંદર સ્થિતિમાન vo કેન્દ્ર ઉપર પહોંચી ગયા. તો vo બરાબર kq ડિવાઇડેડ બાય
x તો 0 થઈ ગયા તો વર્ગમૂળમાં r² વધ્યા તો એનું વર્ગમૂળ કાઢો તો r વધશે ખાલી તો kq/r જે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન હોય એવું વર્તન કરે છે એટલે કેન્દ્રમાં સ્થિતિમાન 0 હોઈ શકે નહીં. ઓકે મિત્રો, કેન્દ્રની અંદર સ્થિતિમાન 0 હોઈ શકે નહીં. તમે જેમ જેમ બહાર નીકળશો એમ ધીમે ધીમે સ્થિતિમાન શું થશે મિત્રો? ઘટતું જશે, ઘટતું જશે અને ઘટતું જશે, ઘટતું જશે. ઓકે, ડન. ચલો જલ્દીથી પોઈન્ટ નોટ કરી લેશો. આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ અને નેક્સ્ટ પોઈન્ટ એટલે આપણો સરસ મજાનો સવાલ છે અને એ સવાલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો ક્લિયર ક્લિયર ક્લિયર, ડન મિત્રો. સમજો હવે આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મસ્ત સવાલ છે એકદમ. અને આ સવાલ જો આવડી જશે તો બહુ મજો પડી જશે ભાઈ, બહુ મજો પડી જશે. સવાલ એવો છે મિત્રો કે તમને આકૃતિની અંદર ક્યુ વિદ્યુતભાર આપેલો છે અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર આપેલો છે, પણ આમાં કેપિટલ ક્યુ એ સ્મોલ ક્યુ કરતા ખૂબ જ મોટો વિદ્યુતભાર છે, આવું વર્ણન કરેલું છે. બરાબર છે, સમજો અહીંયા. અને હવે શું કીધું છે? ક્યુ વિદ્યુતભારને, બરાબર છે, ક્યુ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્રથી પહેલી રિંગના કેન્દ્ર પર લઈ જવા માટે થતું કાર્ય શોધો. આ પોઈન્ટ છે મિત્રો. ચાલો, બે રિંગો છે, એક રિંગના કેન્દ્ર ઉપરથી વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર ઉપર લઈ જવો છે તો એનું એનું કાર્ય કેટલું હશે? બરાબર છે. આ નાનકડા વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો માની લો કે બે રિંગો આ રીતે આપણને આપેલી છે અને બંને રિંગો ભાઈ વિદ્યુતભારિત છે પાછી. ઓહો, બંને રિંગો કેવી છે ભાઈ? વિદ્યુતભારિત છે. એક રિંગ અહીંયા છે અને બીજી રિંગ અહીંયા આપી છે. ઓકે, અરે ભાઈ રિંગ બન જા રે. ડન. આ બે રિંગ છે, આને પહેલી રિંગ કહી દઈએ અને આને બીજી રિંગ કહી દો. બરાબર છે. બંનેની ત્રિજ્યા સમાન છે r અને આની પણ ત્રિજ્યા કેટલી? r. ઓકે, અને બંને રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ આપણને આપ્યું છે મિત્રો r જેટલું. બંને રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? r. આ રિંગ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને આ રિંગ ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે ને સ્મોલ ક્યુ વિદ્યુતભાર અહીંયા બીજી રિંગના કેન્દ્ર ઉપર મૂકેલો છે. હવે આ વિદ્યુતભારને અહીંયા લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડશે? આ જગ્યાએ લાવવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? ઓકે, તો પહેલા અહીંયાનું સ્થિતિમાન શોધો, અહીંયાનું સ્થિતિમાન શોધો અને બંનેનો તફાવત લઈ લો, કારણ કે કાર્યનું સૂત્ર આવું હતું, W બરાબર Q ડેલ્ટા V. પડી ગઈ ખબર? હવે વિદ્યુતભાર લઈને આવવો પડે એટલે આપણે કયું એક્સટર્નલ વર્ક કરવું પડશે ભાઈ? એક્સટર્નલ વર્ક કરવું પડે આટલું. ઓકે, ચાલો. આ કાર્ય કેટલું હોય તો મારે શું કરવું પડશે ભાઈ? અહીંયા સ્થિતિમાન શોધવું પડશે V1 અને અહીંયા સ્થિતિમાન શોધવું પડશે V2 અને એ સ્થિતિમાન મળી જાય એટલે મારે શું કરવું પડશે ભાઈ? તો W એક્સટર્નલ વર્ક છે એ Q અહીંયા V2 માઇનસ V1 કરીશ એટલે મને આન્સર મળી જશે. ઓકે, ડેલ્ટા V એટલે V2 માઇનસ V1. ચલો, અહીંયા સ્થિતિમાન કેટલું હોય? આ રિંગના કેન્દ્ર ઉપર, આ રિંગના કેન્દ્ર ઉપર. તો પહેલી રિંગના કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન, પહેલી રિંગનું કેન્દ્ર છે તો કેન્દ્રમાં કેટલું? હમણાં જ નક્કી કર્યું આપણે રિંગના કેન્દ્રમાં kq/r. ઓકે, ચલો. પછી આ રિંગના કારણે પણ આના કેન્દ્ર ઉપર અસર થતી હશે. ઓકે, તો એ પણ અહીંયા એડ કરવું પડશે મિત્રો આપણે. અને અહીંયા માઇનસ વિદ્યુતભાર છે તો માઇનસ kq ભાગ્યા કેટલું થશે ભાઈ? આ r અને આ r, તો આ અંતર લખવું પડશે આપણે. કેટલું થાય? વર્ગમૂળમાં r² વત્તા r², 2r², તો √2r લખાય અંતર આટલું. રિંગનું કેન્દ્ર છે, આના કારણે તો અહીંયા સ્થિતિમાન આવવાનું જ છે આટલું. ઓકે, પણ આ રિંગના કારણે પણ અહીંયા સ્થિતિમાન લાગતું હશે ભાઈ. તે લાગતું વળગતું આપણે શોધી લઈએ અને એ કેટલું હશે? kq/√2r. ઓકે, તો આપણને આ પહેલું સ્થિતિમાન મળી ગયું. ચલો, એ જ રીતે આપણે બીજું સ્થિતિમાન શોધી લઈએ. V2 બરાબર આ રિંગના કેન્દ્ર ઉપર તો છે જ માઇનસ kq/r અને આ રિંગના કારણે અહીંયા સ્થિતિમાન હશે. આ રિંગના કારણે કેટલું સ્થિતિમાન હોય? તો પ્લસ kq√2r પ્લસ kq√2 પડી ગઈ ખબર ભાઈ આટલી વસ્તુ. ઓકે, તો ચલો હવે આપણે આનો તફાવત લઈએ. તો W એક્સટર્નલ વર્ક બરાબર Q કૌંસમાં V2 કેટલા મળ્યા છે?
તો માઇનસ કે ક્યુ બાય આર પ્લસ કે ક્યુ ડિવાઇડેડ બાય √2r. સમજાઈ રહ્યું છે મિત્રો? ઓકે. અને v1 એટલે માઇનસ કરવાના છે, પણ આ માઇનસ કરીશું એટલે આ નિશાનીઓ બધી બદલાઈ જશે મિત્રો. તો કે ક્યુ ડિવાઇડેડ બાય આર, ઓકે, માઇનસ ના થશે પ્લસ કે ક્યુ ડિવાઇડેડ બાય √2r. પડી ગઈ ખબર? ઓકે, ચલો. તો જુઓ અહીંયા કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ બાય આર, તો w એક્સટર્નલ વર્ક થશે અહીંયાથી ક્યુ એમ ના એમ કૌંસમાં -2 કે ક્યુ બાય આર થઈ જાય. ઓકે, ચાલો. પછી આ કે ક્યુ બાય √2r માઇનસ પ્લસ કે ક્યુ બાય √2r, તો એ પણ શું થશે ભાઈ? પ્લસ 2 કે ક્યુ ડિવાઇડેડ બાય √2r. આમાંથી કે ક્યુ બાય આર કોમન લઈ લઈશું તો એક્સટર્નલ વર્ક જે છે ભાઈ એ આવું થશે કે ક્યુ ભાગ્યા આર બરાબર છે. તો કૌંસમાં શું વધશે અહીંયાથી? તો 2/√2 માઇનસ 2. 2/√2 માઇનસ 2. પડી ગઈ ખબર? 2/√2 માઇનસ 2. ડન. 2/√2 માઇનસ 2. જોતા રહેજો ભાઈ, જોતા રહેજો, કઈ તકલીફ ના પડે. બરાબર છે ને? મેં અહીંયાથી કોમન કર્યા છે. ઓકે. તો આપણને આ સ્થિતિમાન ના કારણે સ્થિતિમાનનો તફાવત મળી ગયો, અને સ્થિતિમાનનો તફાવત કેટલો છે ભાઈ જોઈ લેજો જરા. પડી ગઈ ખબર આટલી વસ્તુ કે ના પડી? √2 માઇનસ 2 કે પ્લસ માઇનસ ની મિસ્ટેક્સ ના હોય ભાઈ, જોઈ લેજો. બરાબર છે? કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ √2r v2 માઇનસ કે ક્યુ બાય આર પ્લસ કે ક્યુ બાય √2r. ઓકે, v2 મૂકી દીધા અહીંયા માઇનસ કે ક્યુ બાય આર પ્લસ કે ક્યુ બાય √2r અને માઇનસ v1 મૂકી દીધા છે. તો v1 નું ફોર્મ્યુલા પ્રમાણે આપણે સાદરૂપ આપીશું અહીંયા, તો આન્સર મળશે ઓકે 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 ડેલ્ટા વી. અરે હા ભાઈ, ભૂલ છે, નાનકડી ભૂલ છે. ચલો સમજી લઈએ ને ભૂલ શું છે. જો અહીંયા વિદ્યુતભાર આનાથી અહીંયા આવે છે તો v1 માઇનસ v2 કરવા પડશે ને ભાઈ. v2 માઇનસ v1 થોડી કરીશું આપણે, v1 માઇનસ v2 નહીં કરવાના, ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાના છે. ઓકે, એટલે માટે તકલીફ પડી ગઈ. તો અહીંયા આપણે શું કરવું પડશે ભાઈ? વિદ્યુતભાર અહીંયાથી અહીંયા લઈ જાવ તો આ ઇનિશિયલ કહેવાય, આ ફાઇનલ કહેવાય. તો આપણે શું કરવું પડશે ભાઈ? v1 માઇનસ v2 કરવા પડશે. અને v1 એટલે આ પ્લસ, આ માઇનસ, પછી આ પ્લસ અને આ માઇનસ. ચલો, v1 આ રહ્યા અને v2 આ રહ્યા. ઓકે, સપડાઈ ગયા આપણે તો ભાઈ, સપડાઈ ગયા. તો કે ક્યુ બાય આર 2 કે ક્યુ બાય આર માઇનસ. ઓકે, હવે અહીંયાથી આપણે કે ક્યુ બાય આર કોમન લઈ લો તો અહીંયા શું વધશે ભાઈ? જોઈ લો અહીંયા. ચલો, તો અહીંયા વધે છે 2 માઇનસ 2/√2. 2 માઇનસ 2/√2. તો અહીંયા એક્સટર્નલ વર્ક આવશે કે ક્યુ ડિવાઇડેડ બાય આર 2 માઇનસ 2 એટલે આવું લખી શકાય 2 માઇનસ √2. ઓકે, સો આટલું વર્ક કરવું પડશે ભાઈ આપણે. એક વિદ્યુતભારને આ કેન્દ્રથી બીજા કેન્દ્ર ઉપર લઈ જવો હોય તો આ વર્ક આપણું સાચું કાર્ય છે. ઓકે, તો નાનકડી એક મિસ્ટેક્સ આપણા આન્સરને બદલી નાખે છે. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. જે અહીંયા આપણે થઈ ગયું v2 માઇનસ v1, જે આપણે ભણ્યું હતું ટોપિકની અંદર, એ જ વસ્તુ અહીંયા એપ્લાય થઈ ગઈ. પણ એવું નથી. ટોપિકમાં તો એવું હતું મિત્રો કે વિદ્યુતભારને ઇનિશિયલ સ્થાન ઉપરથી ફાઇનલ સ્થાન ઉપર લઈને આવવાનો છે અને ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરવાના છે. તો આ ઇનિશિયલ છે એટલે પ્રારંભિક, અને આ ફાઇનલ એટલે અંતિમ. અહીંયાથી અહીંયા લઈને આવો તો v1 માઇનસ v2 કરવું પડે સ્થિતિમાન. ઓકે, પડી ખબર? તો જલ્દી નોટ કરી લો. આપણે આગળ જઈએ. સરસ મજાના ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, ચલો ડન, જવા દઈએ. સમજાઈ ગયું મિત્રો? આવો સવાલ જો કદાચ પરીક્ષાની અંદર પૂછાય તો આપણને જરૂર આવડવો જોઈએ. ડન મિત્રો? ઓકે, ચલો હવે સમજો. અહીંયા સરસ મજાના નાના ટોપિક છે અને નાના ભૂલકાઓ અને નાના ટોપિકોને આપણે સમજી લઈએ. માની લો કે મારી જોડે રિંગ છે. ઓકે, આ રીતે એક r ત્રિજ્યાની રિંગ આપેલી છે. ડન. અને આના ઉપર સતત વિદ્યુતભાર પ્લસ પથરાયેલો છે. બરાબર છે. ચલો પથરાવા દો, આને પથરાવા દઈએ. ચલો, ઓકે. કેટલો વિદ્યુતભાર છે ભાઈ? q વિદ્યુતભાર અને લેમ્ડા વિદ્યુતભાર ઘનતા છે અને આની ત્રિજ્યા આપણને આપી છે r. તો આના કેન્દ્રમાં O બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? તો v બરાબર k
ક્યુ બાય આર આટલું હોય. હમણાં જ આપણે ભણ્યા હતા, યાદ આવે છે ને? રિંગના કેન્દ્રની અંદર સ્થિતિમાન કેટલું હોય? તો v બરાબર કે ક્યુ બાય આર, અથવા તો આવું લખી શકાય v બરાબર કે ક્યુ એટલે કેટલા થાય ભાઈ? ક્યુ એટલે શું લખાય? યાદ કરો, લેમડા બરાબર ક્યુ બાય લંબાઈ કેટલી? 2 પાઈ આર. ઓકે, સો ક્યુ બરાબર લેમડા 2 પાઈ આર લખી શકાય આવું. તો કે બરાબર લેમડા ક્યુ બરાબર લેમડા 2 પાઈ આર ભાગ્યા આર. ઓકે, તો આર આર ઉડી જશે, તો સ્થિતિમાન મળશે કે લેમડા 2k લેમડા પાઈ. બરાબર છે, 2k લેમડા પાઈ આટલું સ્થિતિમાન મળશે કેન્દ્રની અંદર. સો બહુ જ સરસ મજાનો સવાલ થશે આ. ઓકે, ચલો બીજું સ્થિતિમાન જુઓ. અહીંયા તમને આ રીતે અડધી રિંગ આપી હોય, તમને એક અડધી રિંગ આપેલી હોય આ રીતે, અને આના ઉપર પ્લસ વિદ્યુતભાર પથરાયેલો છે, અને આ અડધી રિંગની ત્રિજ્યા છે મિત્રો આર. બરાબર છે, લેમડા અને ક્યુ જેટલો ચાર્જ. તો આ અડધી રિંગનું સ્થિતિમાન કેટલું થશે? તો અડધી રિંગનું સ્થિતિમાન શોધવાનું છે. તો કેન્દ્ર ઉપર પહેલા સ્થિતિમાન કેટલું હોય? તો નાનકડા વિદ્યુતભારના કારણે આપણે આવું લખી શકીએ કે ક્યુ બાય આર. ડીવી બરાબર કે ડીક્યુ બાય આર. ઇન્ટિગ્રેશન કરો તો સમગ્ર વિદ્યુતભાર આવી જશે. ઓકે, અને આપણે આ ક્યુ નું મૂલ્ય શોધવું હોય તો ક્યુ કેટલા થશે? તો લેમડા બરાબર ક્યુ ભાગ્યા અડધી રિંગ એટલે પાઈ આર. ત્રિજ્યા આર છે આટલી. ઓકે, તો ક્યુ બરાબર લેમડા પાઈ આર લખાય. ક્લિયર? શું લખાય? કે બરાબર લેમડા ક્યુ બરાબર લેમડા પાઈ આર. તો v બરાબર કે લેમડા પાઈ આર ભાગ્યા આર. આર થી આર ગયા તો v બરાબર કે લેમડા પાઈ. અડધી રિંગ તો અડધું સ્થિતિમાન, અડધી રિંગ તો અડધું સ્થિતિમાન, આખી રિંગ તો ડબલ સ્થિતિમાન. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? સમજાઈ ગઈ આટલી વસ્તુ? ઓકે, સમજાઈ ગઈ આટલી વસ્તુ. ચલો નવો એક કોન્સેપ્ટ સમજી લઈએ. નવો કોન્સેપ્ટ એટલે કે નવો સવાલ. ચોથા ભાગની રિંગ આપેલી હોય, ચોથા ભાગની રિંગ હોય ને અહીંયા બિંદુ O આપેલું હોય, આની પણ ત્રિજ્યા R છે, પ્લસ પ્લસ વિદ્યુતભાર આના ઉપર નિયમિત રીતે પથરાયેલો છે. ઓકે, લેમડા અને ક્યુ આની વિદ્યુતભારની વેલ્યુ આપેલી છે. તો અહીંયા O બિંદુએ કેટલું સ્થિતિમાન હોય? તો V બરાબર શું લખીએ ભાઈ? નાનકડા ટુકડાના કારણે dv, તો અહીંયા kq ભાગ્યા r, પણ q કેટલા હશે? તો v બરાબર k. q એટલે કેટલા મિત્રો? q વિદ્યુતભાર શોધવો છે, તો લેમડા બરાબર q ભાગ્યા પરિઘ ચોથા ભાગનો છે. ચોથા ભાગનો પરિઘ એટલે શું લખવાનું ત્યાં? 2 પાઈ r પાઈ r બાય 2. ઓકે, આખી રિંગ હોય તો 2 પાઈ r, અડધી રિંગ હોય તો પાઈ r, અને ચોથા ભાગની રિંગ તો પાઈ r બાય 2. ઓકે, ચલો તો અહીંયા લખીએ આપણે પાઈ r બાય 2. 2 ઉપર જતા રહેશે, તો અહીંયાથી q બરાબર લેમડા પાઈ r ભાગ્યા 2 લખી શકાય. લેમડા પાઈ r ભાગ્યા 2 અહીંયા મૂકી દઈએ તો લેમડા પાઈ r બાય શું થશે ભાઈ? 2r. તો r થી r ગયા તો v બરાબર k લેમડા પાઈ ભાગ્યા 2. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? જુઓ અહીંયા 2k લેમડા પાઈ આખી રિંગ, k લેમડા પાઈ અડધી રિંગ 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો k લેમડા પાઈ બાય 2. બરાબર છે. અને તમને જો કદાચ જનરલ ક્વેશ્ચન્સ પૂછાય આવો, ઓકે, અહીંયા ખૂણો છે થીટા અને અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે પ્લસ 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 પ્લસ, તો આ O બિંદુએ r ત્રિજ્યાની રિંગ ઉપર કેટલું સ્થિતિમાન આવશે? તો v બરાબર શું કર્યું ભાઈ? આખી રિંગ છે તો 2 પાઈ ખૂણો છે. ઓકે, અડધી રિંગ છે તો આ 180 ડિગ્રી ખૂણો એટલે પાઈ, અને આ ચોથા ભાગની રિંગ એટલે 90 ડિગ્રી ખૂણો પાઈ બાય 2. એટલે ખૂણો બદલાય છે ખાલી. કે લેમડા તો બધામાં કોમન છે, તો અહીંયા કે લેમડા કોમન કરી લો. અહીંયા ખૂણો કેટલો છે? થીટા. હાય 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 હાય, મસ્ત મસ્ત સવાલ સોલ્વ થઈ ગયો. અને આ થીટા શામાં મૂકીશું ભાઈ? આપણે રેડિયનમાં મૂકીશું. પડી ગઈ ખબર ભાઈ? આ થીટા શામાં મૂકીશું? આપણે રેડિયનમાં મૂકીશું. ડન. આટલી વસ્તુ થીટા રેડિયનમાં મૂકવાનું છે. ડન. કોઈ ડાઉટ? કે લેમડા થીટા ભાગ્યા, જોઈ લેજો ભાઈ, જોઈ લેજો કે સવાલમાં મિસ્ટેક્સ ના થઈ જાય. બરાબર છે, લેમડા બાય 4 એપ્સાઇલોન 0. ઓકે, કે લેમડા થીટા ઇન્ટુ r, r ગયા તો કે લેમડા થીટા મૂકી દો, લેમડા મૂકી દો, તમે સોલ્વ કરો અને આવી જશે જવાબ. ઓકે, થીટાનું મૂલ્ય કદાચ મૂકવાનું આવે તો આપણને મૂકતા આવડવું જોઈએ.
ઓકે, સો આ આપણો સવાલ છે, કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો છે. જલ્દી નોટ કરી લેશો આને, બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મિત્રો પરીક્ષાની અંદર જો કદાચ પૂછાય તો આપણને આ સોલ્યુશન કરતા આવડવું જોઈએ, બરાબર છે. ઓકે, ચલો જવા દઈએ. સરસ. કે લેમ્ડા થીટા, બરાબર છે. અને અહીંયા આવશે 2k લેમ્ડા પાઈ, k લેમ્ડા થીટા, k લેમ્ડા પાઈ, k લેમ્ડા બાય r, અરે સોરી k લેમ્ડા પાઈ બાય 2. ભાઈ આવડવું જોઈએ આ બધું, બરાબર છે ને. અહીંયાથી આપણે k નું મૂલ્ય મૂકીએ, બરાબર છે. લેમ્ડા નું મૂલ્ય મૂકીને આગળ સોલ્યુશન કરવું હોય તો કરી શકાય છે. ઓકે, ચલો જવા દઈએ. ડન. નોટ કરતા રહેજો મિત્રો જોડે, જેથી કરીને તમને આ તકલીફ ના પડે આગળ ભણવામાં. ક્લિયર? તમને આગળ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ ના પડે. ચલો નેક્સ્ટ એક સવાલ જોઈએ, બરાબર છે. સવાલ આવો છે, સરસ મજાનો જેઈ મેઇન 2013 માં પૂછાયેલો સવાલ છે, બહુ મસ્ત. ઓકે, ચલો સોલ્વ કરીએ આપણે. તમને અહીંયા વિદ્યુતભાર વિતરણ આપેલું છે આ રીતે. પહેલા ચેપ્ટર ની અંદર પણ આપણે આ ભણ્યા હતા આ વસ્તુ, બરાબર છે. અને આ સળિયાથી L જેટલા અંતરે O બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? સળિયાની લંબાઈ છે L જેટલી. સળિયાની લંબાઈ કેટલી મિત્રો? L જેટલી. ઓકે, અને આ સળિયા ઉપર ટોટલ ચાર્જ પથરાયેલો છે Q જેટલો. અને આપણે અહીંયાથી સ્થિતિમાન શોધવાનું છે O બિંદુએ. કેટલું થશે? સો ઇમ્પોર્ટન્ટ સવાલ છે, જેઈ માં પૂછાયેલો સવાલ છે, બહુ સરસ મજાનો. નિયમિત વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે અને આના ઉપર Q જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે, બરાબર છે. તો આ સળિયાના કોઈ એક છેડાથી એની અક્ષ ઉપર L અંતરે કેટલું સ્થિતિમાન મળશે? તો આ સ્થિતિમાન આપણે શોધવાનું છે મિત્રો. તો કેટલું સ્થિતિમાન મળશે આપણે અહીંયા તો શોધવાનો ટ્રાય કરીએ. તો આના માટે આપણે શું કરવું પડે ભાઈ? નાના ટુકડાઓમાં પહેલા વિભાજિત કરવું પડશે. તો માની લો કે મેં શું કર્યું, આ બિંદુથી x જેટલા અંતરે આવીને એક સરસ મજાનો નાનો ટુકડો નક્કી કર્યો છે. અને આ અંતર અહીંયાથી માની લો કે x છે. અને આ ટુકડાની લંબાઈ છે dx. અને dx ટુકડા ઉપર dq જેટલો વિદ્યુતભાર હશે, આટલી ખબર પડી જાય. ઓકે, ડન આટલી વસ્તુ. તો આ dq વિદ્યુતભારના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું મળે મિત્રો ખબર છે? તો dv જેટલું. અને આ dv સ્થિતિમાન એટલે કેટલું? k dq ભાગ્યા અંતર કેટલું? x. પડી ખબર? કે dq ભાગ્યા x. હવે મારે અહીંયા કુલ સ્થિતિમાન જોઈએ છે, તો આનું શું કરવું પડશે ભાઈ? મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. પડી ગઈ આટલી ખબર? ઓકે, તો આ dq ચાર્જ કેટલું? તો dq ચાર્જ શોધી લઈએ પહેલા. તો આવું લખાય, લેમ્ડા બરાબર dq ભાગ્યા dx. તો dq ચાર્જ કેટલા? લેમ્ડા ઇન્ટુ dx. તો આ dq ચાર્જ અહીંયા મૂકી દઈએ તો આવું લખાય, dv બરાબર k લેમ્ડા ઇન્ટુ dx ભાગ્યા x થઈ જાય. કે લેમ્ડા અચળ છે, 12 લઈ લઈએ અને આનું ઇન્ટિગ્રેશન કરીએ. તો ઇન્ટિગ્રેશન dv બરાબર ઇન્ટિગ્રેશન k લેમ્ડા dx બાય x. ક્યાંથી ક્યાં સુધી? તો અહીંયા L થી લઈ અને અહીંયા L સુધી, L થી લઈને છેક આ લંબાઈ સુધી, એટલે L થી 2L. અહીંયા L થી 2L, L થી 2L, L થી 2L. ઓકે, ચલો ક્લિયર. તો dv નું સ્થિતિમાન થઈ જશે v ઇન્ટિગ્રેશન ઓકે k લેમ્ડા m ના m dx by x ઇન્ટિગ્રેશન L થી 2L. હવે 1/x નું સંકલન શું થાય ભાઈ? યાદ છે ને, log x બેઝ e થશે. તો v બરાબર k લેમ્ડા log x બેઝ e. યાદ આવ્યું ભાઈ? આવું યાદ આવે છે? યાદ છે ને? આવું લખતા હતા 1/x dx તો ln x એટલે log x બેઝ e એટલે થાય log x બેઝ e. ઓકે, આ યાદ રાખજો, નાનકડો પોઈન્ટ. ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ ભાઈ આવું બધું. ઓકે, ચલો. તો લિમિટ કેટલી? L થી 2L. તો એકવાર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો આવું લખાય k લેમ્ડા log 2L બેઝ e માઇનસ log L બેઝ e. હવે માઇનસ હોય તો લોગેરિધમના નિયમ પ્રમાણે આનો શું થઈ જાય? log m ભાગ્યા log n 2L ભાગ્યા L. તો આવું લખાય v બરાબર k લેમ્ડા log 2L by L બેઝ e. એક ગયા L, તો આપણને અહીંયા સ્થિતિમાન મળશે મિત્રો v બરાબર k લેમ્ડા log 2 બેઝ e. v બરાબર k લેમ્ડા log 2 બેઝ e. અને આ
પી બિંદુનું સ્થિતિમાન થઈ ગયું. બરાબર છે. એલ લંબાઈના સળિયાના કારણે કેટલું સ્થિતિમાન? કે લેમ્ડા log 2/e. કદાચ લેમ્ડાનું મૂલ્ય લખવું હોય તો q/l મૂકી શકાય. તો સ્થિતિમાન આવશે v બરાબર k q/l log 2/e. સ્થિતિમાન એનું એ કે q/r કે q/l log 2/e. ખાલી નવું જોડાઈ જશે આની અંદર. ક્લિયર? ઓકે, ફટાફટ નોટ કરો સવાલને. હવે મહત્વના મુદ્દાની ચર્ચા કરવાની છે. વિદ્યુત ડાયપોલ અને ડાયપોલના કારણે અલગ અલગ બિંદુએ સ્થિતિમાન શોધતા જઈએ અને આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ. ચલો શરૂઆત કરીએ ડાયપોલની. ઇમ્પોર્ટન્ટ સવાલ મિત્રો, લેક્ચર ની અંદર આજે આપણે ઇમ્પોર્ટન્ટ સવાલ કરવા જઈ રહ્યા છીએ. એ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે અને બોર્ડની એક્ઝામમાં કઈ રીતે લખવો એ ડિપેન્ડ કરે છે તમારા ઉપર. બરાબર છે ને? જો સારી રીતે લખો તો એ માર્ક એ જ મળવાના છે. ટૂંકી રીતે લખો તો બી માર્ક એ જ મળવાના છે. તો બેટર છે કે આપણે બુદ્ધિથી વિચારી અને સરસ રીતે તૈયારી કરી અને પછી લખીએ, ના કે આપણે એક્ઝામમાં મજૂરી કરીએ. આપણે સાયન્સની એક્ઝામ આપવા જઈએ છીએ મિત્રો, અને સાયન્સની એક્ઝામ આપતા હોય ત્યારે આપણી બૌદ્ધિક ક્ષમતાનું માપન ત્યાં એક્ઝામની અંદર થતું હોય છે, ના કે તમારી મજૂરીનું. બરાબર છે ને? તો શરૂઆત કરીએ આપણે ટોપિકની, અને હું જે રીતે તમને સમજાવું એ રીતે તમે લખજો એક્ઝામની અંદર. બરાબર છે? ઓકે, ચલો. ટોપિકનું નામ છે વિદ્યુત ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. ચलिए ये टॉपिक रहा. ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું હોય? હવે ડાયપોલ એટલે બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે મૂકી દો અને એ રચના બને એને શું કહેવાય? ડાયપોલ. અને ડાયપોલ બનતો હોય ત્યાં શું હોય? ડાયપોલ મોમેન્ટ પણ હોય. ઓકે, ક્લિયર. પહેલી જ આપણે વાત કરીએ ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન કેટલું હોય, પછી વિષુવ રેખા ઉપર શોધીએ અને પછી ગમે તે બિંદુએ શોધી લઈએ. ઓકે, તો પહેલું છે ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન. ઓકે, તો જુઓ અહીંયા એક ડાયપોલ અહીંયા આપેલો છે, પ્લસ વિદ્યુતભાર આનો છે અને અમુક અંતરે માઇનસ વિદ્યુતભાર મૂકેલો છે. બરાબર છે? એક પ્લસ ક્યુ, આ પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ. ડન. અને આ ડાયપોલના કેન્દ્રથી એક વિદ્યુતભારનું અંતર છે એલ અને બીજા વિદ્યુતભારનું અંતર છે મિત્રો એલ, અને કેન્દ્રને આપણે કહી દઈએ ઓ. બરાબર છે? અને ડાયપોલના કેન્દ્રથી એની અક્ષ ઉપર કેટલું સ્થિતિમાન હોય? તો એની અક્ષ ઉપર માની લો કે મારે આ જગ્યાએ ક્યાંય સ્થિતિમાન શોધવું છે. બરાબર? આને હું માઇનસ કહું, પેલાને પ્લસ કહું, એટલે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ના બદલાઈ જાય. તમે પ્લસ માઇનસ લઈ શકો છો, કોઈ વાંધો નથી. ઓકે, તો અહીંયા મારે શું કરવું છે ભાઈ? કેન્દ્રથી અમુક અંતરે પી બિંદુએ સ્થિતિમાન શોધવું છે, અને આ કેન્દ્રથી પી બિંદુ જે છે મિત્રો એ તમને આપ્યું છે એક્સ જેટલું. કેટલું છે? એક્સ. ઓકે, તો પ્લસ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન મળશે, માઇનસના કારણે પણ મળશે. બંનેને જોડી દો એટલે કુલ સ્થિતિમાન મળી જશે. ઓકે, તો સમજો અહીંયા આ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? પી હોય. પી બરાબર શું લખાય? બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2l અને કોઈ એકનું મૂલ્ય, એટલે પી બરાબર 2lq. પી બરાબર 2lq. ઓકે, પડી ગઈ ખબર? આ ડાયપોલ મોમેન્ટની યાદ છે ને ભાઈ? આ વેલ્યુ બધી કે ભૂલી ગયા છો? ચેપ્ટર 1 ની અંદર બહુ સરસ રીતે ડાયપોલનું લેક્ચર આપણે કર્યું હતું, જે તમને યાદ હોવું જોઈએ. ઓકે, ચલો સમજો. હવે અહીંયા પહેલા પ્લસ વિદ્યુતભારથી સ્થિતિમાન શોધીએ તો એને v પ્લસ નામ આપી દઈએ, અને પી બિંદુએ કેટલું હશે? તો k q ભાગ્યા આ અંતર x છે, તો એમાંથી l બાદ કરી દો તો આટલું અંતર મળશે આપણને. કેટલું હશે? આ x માઇનસ l. તો અંતર કેટલું આવ્યું? x માઇનસ l. એ જ રીતે માઇનસ વિદ્યુતભાર અહીંયા છે, તો માઇનસ વિદ્યુતભારના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું હોય? તો માઇનસ વિદ્યુતભારથી અંતર કેટલું થાય? તો આ x અને આ કેટલું? પ્લસ l. થોડું નીચે લખીએ એટલે અંતર દેખાય તમને. અહીંયાથી અંતર કેટલું ભાઈ? આ x તો છે, એમાં કેટલું એડ કરવાનું? બીજું l જેટલું. તો આટલું થશે અંતર. ઓકે, x પ્લસ l. ડન. ચલો, પહેલું સ્થિતિમાન પ્લસ વિદ્યુતભારના કારણે કેટલું હશે? તો q ડિવાઇડેડ બાય x માઇનસ l, અને માઇનસ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન કેટલું હશે? તો q ડિવાઇડેડ બાય x પ્લસ l. ઓકે, ક્લિયર છે?
આટલી ખબર પડી ગઈ, આટલી ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે આ બંનેને જોડી દો તો આપણને પી બિંદુએ કુલ સ્થિતિમાન મળશે પ્લસ વિદ્યુત બળના કારણે પ્લસ એક માઇનસ વિદ્યુત બળના કારણે. ડન. તો પ્લસ વિદ્યુત બળનું સ્થિતિમાન લખીએ આપણે. ભાઈ વિદ્યુત ભાર માઇનસ હોય તો સ્થિતિમાન માઇનસ લખવાનું નિશાની સાથે. યાદ છે ને? આવું યાદ છે ને? નિશાની સાથે લખવાનું. ઓકે, આ યાદ હોવું જોઈએ ભાઈ, બરાબર છે. તો એક પ્લસ વિદ્યુત ભારનું સ્થિતિમાન કેટલું છે? તો KQ ડિવાઇડેડ બાય x માઇનસ L. ઓકે, પ્લસ માઇનસ સ્થિતિમાન કેટલું? તો માઇનસ વિદ્યુત ભારના કારણે માઇનસ લખીએ તો માઇનસ KQ ડિવાઇડેડ બાય x પ્લસ L. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? ચલો આમાંથી કોમન લઈ લો KQ, તો કૌંસમાં શું વધે? 1 ડિવાઇડેડ બાય x માઇનસ L માઇનસ 1 ડિવાઇડેડ બાય x પ્લસ L. આનો લસા લઈ લઈશું તો KQ આ બાજુ જશે તો x પ્લસ L માઇનસ x પ્લસ L. કેમ આવું કર્યું ભાઈ? આ માઇનસ છે, આ ઉપર જાય તો આની અંદરની નિશાની બદલાઈ જશે. x પ્લસ L માઇનસ x પ્લસ L. પડી ખબર કે ના પડી? ઓકે, ક્લિયર. ચલો હવે જુઓ અહીંયા નીચે x સ્ક્વેર માઇનસ L સ્ક્વેર. તો આ x ગયા તો ઉપર શું વધ્યું? ફક્ત ને ફક્ત 2L વધ્યા. ફક્ત ને ફક્ત શું વધ્યું ભાઈ? 2L વધ્યા. ઓકે, ફક્ત ને ફક્ત શું વધ્યું? x ગયા તો અહીંયાથી KQ શું વધ્યું ભાઈ? V બરાબર KQ LL એટલે 2L ભાગ્યા x સ્ક્વેર માઇનસ L સ્ક્વેર. આ આપણને P બિંદુનું સ્થિતિમાન મળ્યું. પરંતુ Q ઇન્ટુ 2L બરાબર શું લખી શકીએ આપણે? P લખી શકીએ. ઓકે, તો આ સ્થિતિમાન આવું થઈ જાય. V બરાબર શું થશે ભાઈ? KP ભાગ્યા x સ્ક્વેર વત્તા L સ્ક્વેર. KP ભાગ્યા x સ્ક્વેર વત્તા L સ્ક્વેર. જો આને આદર્શ ડાયપોલ માની લઈએ તો એનો મતલબ એવો થાય કે x કરતા L એ મિત્રો ખૂબ જ નાના હશે અને ખૂબ જ નાના હોય તો L ને શું કરવા પડતા? અવગણતા. અને L ને અવગણીએ એટલે V બરાબર KP ભાગ્યા x સ્ક્વેર લખી શકાય. KP ભાગ્યા x સ્ક્વેર લખી શકાય. V બરાબર KP ભાગ્યા x સ્ક્વેર. કેમ? કારણ કે અહીંયા x અને L ની અંદર આ રિલેશન છે, બરાબર છે. એટલા માટે આદર્શ ડાયપોલ માટે આ વસ્તુ આપણને ખબર છે ભાઈ. જો આદર્શ ડાયપોલ હોય તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય, ખૂબ જ નાનું હોય. એટલે L ને શું કરે? આપણે અવગણી લીધા. ઓકે, તો આપણું સ્થિતિમાન થઈ ગયું P બિંદુનું, જે આપણને બહુ જ સારી રીતે આવડવું જોઈએ અને પરીક્ષામાં પૂછાવતું પણ હોય છે. જો આનો ગ્રાફ દોરીએ મિત્રો x સાથે તો શું આવશે? તો જુઓ અહીંયા સ્થિતિમાન અને અંતર V ચલે છે 1/x સ્ક્વેર. આ યાદ આવ્યું? એટલે આપણને ગ્રાફ મળશે આ રીતે. V is directly proportional to 1/x square. ઓકે, આ ગ્રાફ આપણને ખબર હોવો જોઈએ. ક્લિયર? સો આ થઈ ગયું ડાયપોલની અક્ષ પરનું સ્થિતિમાન. V બરાબર KP બાય x સ્ક્વેર. V બરાબર KP ભાગ્યા x સ્ક્વેર. આ આપણું સ્થિતિમાન કયા બિંદુએ? P બિંદુએ ડાયપોલની અક્ષ પર. યાદ રાખી લેજો. ઓકે, ચલો આગળ જઈએ. પોઈન્ટ નોટ થઈ ગયો મિત્રો? ઓકે, પરીક્ષામાં પૂછાય છે 2 થી 3 માર્કની અંદર સવાલ લખતા આવડવું જોઈએ, બરાબર છે. ઓકે, ચલો હવે બીજો પોઈન્ટ. ડાયપોલની વિષુવરેખા ઉપર સ્થિતિમાન શોધી લઈએ આપણે. ક્યાં શોધી લઈએ ભાઈ? ડાયપોલની વિષુવરેખા ઉપર સ્થિતિમાન કેટલું થાય? આ સેકન્ડ પોઈન્ટ છે. ડાયપોલની વિષુવરેખા પર સ્થિતિમાન. વિષુવરેખા ઉપર સ્થિતિમાન કેટલું હોય તો જોઈ લો. અહીંયાથી સરસ મજાનો કોન્સેપ્ટ, બહુ નાનકડો, બહુ મસ્ત સ્થિતિમાન મળશે તમને. ઝીરો Q વિદ્યુત ભાર છે અહીંયા અને અમુક અંતર અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે, બરાબર છે. આ પ્લસ Q, આ માઇનસ Q અને આના કેન્દ્રથી અમુક અંતર x આપ્યું છે અને આ વિષુવરેખા ઉપર P બિંદુએ આપણે સ્થિતિમાન શોધવું છે. આ ડાયપોલનું કેન્દ્રથી એક અંતર છે કેન્દ્રથી એક અંતર છે L અને કેન્દ્રથી બીજું અંતર L. ઓકે, ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે મિત્રો? માઇનસ થી પ્લસ. P બરાબર 2L into Q આટલી હોય. સરસ. ચલો, પ્લસ વિદ્યુત ભારથી અહીંયા સ્થિતિમાન મળશે. અંતર કેટલું? આ x સ્ક્વેર વત્તા L સ્ક્વેર. માઇનસ વિદ્યુત ભારથી સ્થિતિમાન મળશે અહીંયા. અંતર કેટલું મિત્રો? આ x સ્ક્વેર વત્તા L સ્ક્વેર. પડી ખબર? તો પહેલા પ્લસ વિદ્યુત ભારનું સ્થિતિમાન શોધી લઈએ. કેટલું આવશે ભાઈ?
તો કે ક્યુ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા l સ્ક્વેર. અને માઇનસ વિદ્યુતભારનું સ્થિતિમાન શોધી લઈએ તો v માઇનસ બરાબર શું લખાશે? કે ક્યુ માઇનસ ચાર્જ છે એટલે માઇનસ, બરાબર છે, માઇનસ વિદ્યુતભાર છે એટલે માઇનસ કે ક્યુ ભાગ્યા વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા l સ્ક્વેર. ઓકે, બે સ્થિતિમાન મળી ગયા, બંનેને એડ કરી લઈએ તો v બરાબર v પ્લસ v માઇનસ. ઓકે, પ્લસ કારણે સ્થિતિમાન, માઇનસ ના કારણે સ્થિતિમાન બંનેને ભેગા કરો તો તમને કુલ સ્થિતિમાન મળી જશે. અને કુલ સ્થિતિમાન કેટલું મળશે તો જુઓ અહીંયાથી પ્લસ અહીંયા છે તો કે ક્યુ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા l સ્ક્વેર પ્લસ અહીંયા માઇનસ છે તો આ માઇનસ થઈ જશે માઇનસ કે ક્યુ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા l સ્ક્વેર. બંને સમાન છે તો આથી આ ગયા તો p બિંદુએ વિષુવ રેખા ઉપર સ્થિતિમાન કેટલું હોય મિત્રો? 0 0 0 0 0. v સ્થિતિમાન ડાયપોલની વિષુવ રેખા ઉપર કેટલું થાય? 0 થશે. સરસ મજાનો એમસીક્યુ અહીંયાથી બની શકે છે અને એ એમસીક્યુ આપણને આવડવું જોઈએ. ઓકે મિત્રો, પડી ગઈ ખબર આટલી? ચલો ફટાફટ આને નોટ કરી લો. અને હવે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ કે ડાયપોલથી કોઈ પણ બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર શું મળશે આપણને, બરાબર છે? ઓકે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ થવાનો છે, બહુ જ નાનો છે, ચિંતા ના કરો, ચોપડીમાં બહુ મોટો આપો છે, આપણે નાની રીતે સમજીએ, કોઈ વાંધો નથી, બરાબર? નાની એટલે કેટલી? ખૂબ નાની રીત. નાની એટલે કેટલી ભાઈ? ખૂબ નાની રીત. ઓકે, પરીક્ષામાં લખજો, બરાબર છે? આવી મોટી મોટી થિયરીઓ યાદ કરીને પાકી જાય છે મગજ, પણ કઈ વાંધો નથી, આપણે સરસ મજાની નાની રીતે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ આને. ઓકે, ચલો પોઈન્ટ છે આપણો ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ. ત્રીજો પોઈન્ટ આવ્યો ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ મળતા સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બરાબર છે? બે પોઈન્ટ આપણે ભણ્યા, ડાયપોલની અક્ષ અને એની વિષુવ રેખા. બરાબર? એ બંને આવડતા હશે તો આ બિલકુલ આવડી જશે. અક્ષ ઉપર કેટલું મળે? kp upon x સ્ક્વેર અને વિષુવ રેખા ઉપર 0. ઓકે, ક્લિયર? સમજો અહીંયા સરસ મજાનો એક ડાયપોલ આપેલો છે મિત્રો. અહીંયા આ પ્લસ વિદ્યુતભાર છે આનો અને એક આ માઇનસ વિદ્યુતભાર છે. બરાબર? સમજો અહીંયા બંને વચ્ચેનું અંતર આપ્યું છે આપણને 2l જેટલું અને આના કેન્દ્રથી o થી આ બાજુ અંતર થશે l પ્લસ અને માઇનસ બાજુ થશે અંતર l. આની ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હશે મિત્રો? ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ? માઇનસ થી પ્લસ બાજુ હોય. અને એ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? p બરાબર 2lq. પડી ગઈ ખબર? 2lq. અને આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી આપણને અહીંયા કોઈ પણ ખૂણે p બિંદુ આપ્યો છે થીટા. વિષુવ રેખા હોય તો 90 ડિગ્રી થાય, અક્ષ હોય તો 0 ડિગ્રી થાય. બરાબર છે? આપણને તો કોઈ પણ ખૂણો આપેલો હોય અને આ બિંદુએ સ્થિતિમાન શોધવું છે તો શું કરવાનું? તો જુઓ, પહેલા તો પ્લસ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન શોધવું પડે, માઇનસના કારણે શોધવું પડશે અહીંયા. બરાબર છે? એ બધા ચોચલા નહીં કરવાના, હું શીખવાડું છું. સિમ્પલ વસ્તુ છે. આ ડાયપોલ મોમેન્ટ જે p મળી એના બે ઘટક આવશે, એક આ બાજુ આવશે, એક આ બાજુ આવે, થીટા ખૂણા બાજુ. તો આ બાજુ જે ડાયપોલ મોમેન્ટ આવશે મિત્રો, આને શું કહેવાય? p cos થીટા. ઓકે, અને એક ડાયપોલ મોમેન્ટ એને લંબ આવશે આ રીતે. પડી ગઈ ખબર? એક ડાયપોલ મોમેન્ટ આ બાજુ આવશે p cos થીટા. આ p છે ને ભાઈ, આ ડાયપોલ મોમેન્ટ કઈ છે? p. તો p ના બે ઘટક, એક p cos થીટા અને બીજી કઈ આ બાજુ લંબ હોય બંને ઘટક એકબીજાને, કઈ થશે? આ p sin થીટા. ઓકે છે ભાઈ, આવું યાદ છે ને? આ બાજુ ડાયપોલ મોમેન્ટ આપેલી હોય અને અહીંયા ખૂણો થીટા હોય, આ p નો એક ઘટક અહીંયા આવે p cos થીટા અને એક ઘટક એને લંબ હોય, એ કયો હોય મિત્રો? p sin થીટા. આ યાદ છે થોડું ઘણું? ઓકે, આ આવડવું જોઈએ. તો એક ઘટક આ બાજુ આવશે p cos થીટા, એક બીજો આ બાજુ આવશે p sin થીટા. હવે બે ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ અહીંયા. એક ડાયપોલ મોમેન્ટ થઈ p cos થીટા અને બીજી ડાયપોલ મોમેન્ટ થઈ p sin થીટા. તો હવે ધ્યાન આપજો અહીંયા સરસ મજાનું. p cos થીટા ડાયપોલ મોમેન્ટની અક્ષ થાય અને p sin થીટાની વિષુવ રેખા થઈ ગઈ. એક આમ છે તો આની અક્ષ ઉપર થઈ ગયું p બિંદુ, અને એક આમ છે તો આની વિષુવ રેખા ઉપર થઈ ગયું p બિંદુ. ઓકે, બંનેનું ભેગું કરી નાખો અહીંયા તો સ્થિતિમાન મળશે p બિંદુએ. તો p બિંદુનું સ્થિતિમાન બરાબર શું મળશે અહીંયાથી? સમજો, પહેલા અલગ અલગ શોધીએ, પહેલા અલગ અલગ લખીએ. તો
પી કોસ થીટા ડાયપોલ મોમેન્ટના કારણે સ્થિતિમાન કયા બિંદુએ ભાઈ? પી બિંદુએ. તો એની અક્ષ ઉપર સ્થિતિમાન કેટલું હોય? તો v બરાબર શું લખીએ આપણે? કેપી ભાગ્યા એક્સ સ્ક્વેર લખાય. પણ પી ની જગ્યાએ કઈ ડાયપોલ મોમેન્ટ છે? પી કોસ થીટા. પડી ગઈ ખબર? કઈ છે ભાઈ? પી કોસ થીટા. એ જ રીતે આપણે પી સાઇન થીટા ની વાત કરીએ તો પી સાઇન થીટા ના અથવા તો પી સાઇન થીટા ડાયપોલ મોમેન્ટના કારણે સ્થિતિમાન. ચલો આ પી સાઇન થીટા છે તો v બરાબર કઈ જગ્યાએ શોધી ભાઈ? આપણે એની અક્ષ ઉપર શોધ્યું અને આ વિષુવ રેખા, અને વિષુવ રેખા હોય તો વિષુવ રેખા ઉપર તો સ્થિતિમાન કેટલું હોય? હમણાં શોધ્યું હતું 0. બરાબર છે. પડી ગઈ ખબર? તો આ પી બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું થાય? તો કુલ સ્થિતિમાન વીપી બરાબર વી અક્ષ પ્લસ વી વિષુવ રેખા. અને અક્ષનું સ્થિતિમાન કેટલું હતું? તો કે પી કોસ થીટા ભાગ્યા એક્સ સ્ક્વેર પ્લસ વિષુવ રેખાનું કેટલું છે મિત્રો? તો 0. તો પી બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું આવી ગયું? કેપી કોસ થીટા ભાગ્યા એક્સ સ્ક્વેર આટલું આવશે. કેપી કોસ થીટા ભાગ્યા એક્સ સ્ક્વેર. આમાં થીટા મૂકી જુઓ અલગ અલગ, આઈડિયા આવી જશે. આપણે પહેલા શોધ્યું હતું એ સૂત્ર અને આ સૂત્રમાં કોઈ ફેરફાર છે મિત્રો? નથી. ઓકે, જો અક્ષ ઉપર શોધવાનું હોય તો અક્ષ ઉપર શોધતા હોય તો થીટા કેટલા લેવાના મિત્રો? 0. જો થીટા 0 હોય તો વીપી બરાબર શું થશે? કેપી ભાગ્યા એક્સ સ્ક્વેર. પડી ગઈ ખબર? અને જો થીટા બરાબર 90 ડિગ્રી હોય એટલે કે વિષુવ રેખા હોય તો પી બિંદુએ સ્થિતિમાન કેટલું થઈ જશે? cos 90 એટલે 0. પડી ગઈ ખબર? 180 હોય તો માઇનસ કેપી બાય એક્સ સ્ક્વેર. ડન. પડી ખબર? આ સરસ મજાનો ટોપિક છે, પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે. ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો. બરાબર છે? ફટાફટ આનું ડેરિવેશન લખી નાખજો અને જલ્દી નોટ કરી લેજો આને. ઓકે, અહીંયા થીટા શું છે મિત્રો? ખબર પડી? થીટા શું છે? તો થીટા એ સદિશ x સ્થાનાંતર સદિશ x અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેનો ખૂણો છે. આ રહ્યો ને x સ્થાનાંતર સદિશ, આ x અહીંયાથી કેટલું સ્થાનાંતર p બિંદુનું આટલું. બરાબર છે? તો થીટા ઇઝ નથિંગ બટ આવું લખી શકાય ને? શું છે ભાઈ આ થીટા? તો થીટા એ સ્થાન સદિશ, સ્થાનાંતર નથી ભૈયા, સ્થાન સદિશ છે ને, સ્થાન સદિશ સદિશ x અને સદિશ p વચ્ચેનો ખૂણો છે. યાદ રાખી લેજો આટલું. બહુ જ નાનકડો પોઈન્ટ છે ને, આ યાદ હોવો જોઈએ. બરાબર છે? શું છે ભૈયા? થીટા એ આ કેન્દ્રથી p બિંદુનું સ્થાન સદિશ આટલો અને ડાયપોલ મોમેન્ટ p આ બંને વચ્ચેનો ખૂણો છે. p ના બે ઘટક p cos θ p sin θ બંને p cos θ ની અક્ષ ઉપર શોધ્યું અને p sin θ ની વિષુવ રેખા ઉપર આપણે સ્થિતિમાન શોધી અને ડાયરેક્ટલી આન્સર મેળવવાનો પ્રયત્ન કરી લીધો છે અને આપણો આન્સર 100% સાચો છે. કોઈ જ ખોટો ના પાડી શકે. આ આન્સર 100% સાચો છે મિત્રો. કોઈ જ ખોટો પાડી શકશે નહીં. ચિંતા કરતા નહીં. ઓકે, ચલો જવા દઈએ આગળ. સવાલ જોઈએ એક સરસ મજાનો ડાયપોલ ઉપરથી. સવાલ જોઈએ સરસ મજાનો એક ડાયપોલ ઉપરથી. ઓકે, ચલો ડન. સમજો ભાઈ, સરસ મજાનો સવાલ જોઈએ આપણે. અને સવાલ બહુ મસ્ત છે, આવડી જાય એવો છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. સવાલ બહુ મસ્ત છે, આવડી જાય એવો છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. સમજો અહીંયા સવાલ શું છે. ધ્યાન આપજો. ક્વેશ્ચન છે બહુ સરસ મજાનો. બરાબર છે? શું છે ભાઈ? તો NaCl માં NaCl મીઠો NaCl માં Na+ અને Cl- વચ્ચેનું Na+ અને Cl- વચ્ચેનું અંતર 2 એંગસ્ટ્રોમ છે. Na+ અને Cl- 2 અણુ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? 2 એંગસ્ટ્રોમ જેટલું આપેલું છે મિત્રો. બરાબર છે? આટલી વસ્તુ ખબર પડી. અને આ રીતે બનતા ડાયપોલની અક્ષ પર આ રીતે બનતા ડાયપોલની અક્ષ પર 4 એંગસ્ટ્રોમ દૂર આવેલા બિંદુએ
શોધો. ચલો ઓપ્શન સરસ મજાના આપણને આપેલા છે અહીંયાથી. ઓપ્શન એ 1.8 વોલ્ટ, ઓપ્શન બી મિત્રો કેટલું હશે? ઓપ્શન બી 1.3 વોલ્ટ, ઓપ્શન સી 0.18 વોલ્ટ અને ઓપ્શન ડી છે આપણી જોડે મિત્રો 0.13 વોલ્ટ. ચલો આપણે આન્સર સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. ઓકે, NaCl વચ્ચેનું અંતર 2 એંગસ્ટ્રોમ છે ને આ રીતે બનતા ડાયપોલ. ડાયપોલની અક્ષ પર કઈ જગ્યાએ? ડાયપોલની અક્ષ પર. તો ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન કેટલું? તો V બરાબર Kp/x². બરાબર છે. અક્ષ ઉપર 4 એંગસ્ટ્રોમ દૂર એક બિંદુ આપેલું છે તો અંતર કેટલું છે? 4 એંગસ્ટ્રોમ. ડાયપોલ મોમેન્ટ શોધી લઈએ તો P બરાબર 2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2L અને કોઈ એકનું મૂલ્ય Q. 2L 2 વિદ્યુતભાર વચ્ચે અંતર કેટલું છે? Na+Cl - 2 એંગસ્ટ્રોમ. તો 2 ગુણ્યા 10⁻10 મીટર લખાય અને Q એટલે 1.6 ગુણ્યા 10⁻19. પડી ગઈ ખબર? ડાયપોલ મોમેન્ટ મળી ગઈ આપણને. ઓકે, પડી ખબર આટલી વસ્તુ? અહીંયા અક્ષ ઉપર કીધું છે એટલે આપણે થીટા કેટલા લઈએ છીએ મિત્રો? 0 લઈએ છીએ અને પછી સોલ્યુશન કરીએ છીએ. તો જુઓ અહીંયાથી તો V બરાબર K એટલે કેટલા? 9 × 10⁹ P કેટલા મળ્યા? 2 ગુણ્યા 10⁻10 અને 1.6 ગુણ્યા 10⁻19 ડિવાઇડેડ બાય x². અંતર કેટલું? 4 એંગસ્ટ્રોમ. તો 4 ગુણ્યા 10⁻10 મીટર, 4 ગુણ્યા 10⁻10 મીટર બંનેનો વર્ગ થઈ ગયો. તો અહીંયાથી સાદુરૂપ આપી દઈએ. અહીંયા 2 2 4 2 8 16 4 2 8 અને 9 2 18. તો V બરાબર શું થશે? 18 1.8 - 9 19. ઓકે, 1.8 વોલ્ટ ઇઝ કરેક્ટ ઓપ્શન. 1.8 વોલ્ટ ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર છે. સૂત્ર તમને ખબર છે મિત્રો? અહીંયા કદાચ હું cos θ લખું જોડે તો કોઈ જ ફેરફાર થશે નહીં, કારણ કે અક્ષ પર થીટા બરાબર કેટલા હોય? 0 હોય. તો Kp cos θ 0 મૂકી દો એટલે એનું મૂલ્ય 1 થઈ જશે. તો અક્ષ ઉપરનું આપણને ફોર્મ્યુલા મળી જશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, જલ્દી પોઈન્ટને નોટ કરી લેશો. ઓકે, સમજો અહીંયા. તો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્રીજું લેક્ચર બહુ સરસ મજાનું આપણા બીજા ચેપ્ટરનું કરવાના છીએ. તો લેક્ચર જોવાનું ચૂકતા નહીં મિત્રો. અને જે મિત્રો આપણા જે સ્ટડી કરવા માંગે છે, બહુ સારી રીતે ભણવા માંગે છે, એમના સુધી આપણી ચેનલને પહોંચાડવાની જવાબદારી આપ લોકોની છે. તો દરેકને ચેનલ પહોંચાડી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.